જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે શ્રી કૃષ્ણ ભક્ત સુરથની વાર્તા અને તેની અંતિમ ઈચ્છા શું હતી તે જાણીશું. મહાભારતનું યુદ્ધ માત્ર એક મહાન યુદ્ધ જ નહીં, પણ અનેક રહસ્યો અને ગૂઢ સંદેશો ભરેલી ગાથા છે. કેટલાક પ્રસંગો જીવનમાં ગહન શીખ આપી જાય છે, તો કેટલાક આજે પણ રહસ્ય સમાન છે. મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મ અને અધર્મનો ભેદ સમજાવવા માટે અનેક લીલાઓ રચી હતી. તે માત્ર યુદ્ધના સત્રધાર નહોતા, પરંતુ સત્ય અને ધર્મના પથદર્શક પણ હતા. મહાભારત અનેક વીર યોદ્ધાઓની ગાથા છે, જેમાં એક એવા પરમ ભક્ત યોદ્ધા પણ હતા જેમના અંતિમ ક્ષણોમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે તેમને શિરોભૂષિત કરી બેઠા હતા. અશ્વમેઘ યજ્ઞ બાદ જ્યારે પાંડવોએ યજ્ઞનો અશ્વ છોડ્યો, ત્યારે તે ઘોડો ચંપકપુરી પહોંચ્યો. ત્યાંના રાજા હંસધ્વજ અને તેમના પુત્ર સુરથે તે ઘોડાને પકડી રાખ્યો. તેમની મુખ્ય ઈચ્છા એ હતી કે તેઓ શ્રી કૃષ્ણના દર્શન કરી શકે. હંસધ્વજ અને સુરથ બંને પરમ ભક્ત હતા અને તેમના અંતિમ ક્ષણો ભગવાનના હસ્તે જ લખાવવાની ઈચ્છા ધરાવતા હતા. આ સમાચાર પાંડવો સુધી પહોંચતા અર્જુન પોતાની વિશાળ સેના સાથે ચંપકપુરી તરફ પ્રસ્થાન કર્યા. યુદ્ધ માટે તૈયાર થતા બંને પક્ષોને જોઈને શ્રી કૃષ્ણ એક ક્ષણ માટે વિચલિત થઈ ગયા. તેમણે સુરથના હૃદયની ભાવના સમજી લીધી. એ એક અનોખી પરિસ્થિતિ હતી. એક તરફ ભક્તની અંતિમ ઈચ્છા અને બીજી તરફ યુદ્ધ ટાળવાની હૂંફ. શ્રી કૃષ્ણને પોતાની સામે જોઈ સુરથના હૃદયમાં ભક્તિનો જ્વાળા ઉદ્ભવ્યો. તેમનું મન શ્રી કૃષ્ણની કૃપા માટે તલપાપડ બની ગયું. ભગવાને તેમના ભક્તની લાગણી અનુભવી અને અર્જુનને યુદ્ધ રોકવા માટે સંકેત આપ્યો. અર્જુન ત્યાંથી પાછા ફરવા લાગ્યા, પરંતુ સુરથ સમજી ગયા કે ભગવાન તેમના હસ્તે ઉદ્ધાર કરવા માટે તૈયાર નથી. તેમણે અર્જુનનો પીછો કર્યો અને યુદ્ધ માટે લલકાર્યો. આ જોઈ અર્જુન પોતે પણ યુદ્ધ માટે સજ્જ થયા. ભીષણ યુદ્ધ શરૂ થયું અને અંતે અર્જુને સુરથનું માથું તેમની તલવારથી ઉડાવી દીધું. મૃત્યુ પામતા પહેલા સુરથે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને કહ્યું કે પ્રભુ, મને આનંદ છે કે મારું જીવન તમારા દર્શન સાથે સમાપ્ત થઈ રહ્યું છે. હું ધન્ય છું કે તમારી સામે જ હું પ્રાણ ત્યાગી રહ્યો છું. શ્રી કૃષ્ણ પોતાના ભક્તની આ ભક્તિ ભાવનાથી વિભાવિત થઈ ગયા. તેઓ યુદ્ધભૂમિમાં ઉતરી સુરથનું શિર ખોળામાં લઈને બેઠા. તેમનો ભક્ત હવે નિજ ધામે પહોંચ્યો હતો અને ભગવાને તેને પોતાની અસીમ કૃપાથી નવાજ્યો હતો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.